થોડુંક ખમી લેજો, જમવાની વ્યવસ્થા છે. બધાને મારા જય માતાજી. ભાઈ જય માતાજી. આપણામાં જય માતાજી બોલવું જરૂરી હોય છે અને એ આપણી ઓળખ છે. અને માતાજીને યાદ કરીને જ્યારે આપણે કોઈ કામ સારું કરતા હોય એટલે સ્વાભાવિક છે કે માતાજીના આશીર્વાદ પહેલાં તો ઘરની માં એટલે આપણી માતા અને આપણી કુળદેવી બંનેને યાદ કરીને નીકળો એટલે કોઈ દિવસ તકલીફ પડે નહીં. ને આટલી મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત છે એટલે એવું ચોક્કસથી વિશ્વાસ આવી ગયો મને કે આ સમાજ હવે સમાજની દિશા બદલાવાની છે ને સમાજ શિક્ષણ તરફ આગળ વધવાનો છે એવું હું હવે ચોક્કસથી વિશ્વાસ રાખું છું. આપણા માનપુરના જેમની સાસરી થાય એવા મહિપતસિંહ ચૌહાણ અમારા ઠાકોર સેનાના જિલ્લાના પ્રમુખ છે, મહીસાગર અને ખેડાના પ્રમુખ અમારા રાજુભાઈ ઠાકોર, સાથી મારા પહેલાં ધારાસભ્ય રહી ચૂક્યા. અમે જોડે ખૂબ સંકલનમાં પ્રશ્નોની ચર્ચા કરી. એલએસ છે, ચેતનભાઈ છે, ચેતનભાઈને બોલવાનું રહી ગયું. ચેતનભાઈ પણ આ બધા ખૂબ સારી વાત કરી. મહિપતસિંહે વાત પણ કરી. આ માનપુર ગામે આયોજન કર્યું, બાયડ સાઠંબાના સરપંચોએ આયોજન કર્યું અને આયોજન કર્યા બાદ હું તો મહેમાન તરીકે આવ્યો છું, પણ મારી ફરજ હતી કે મારો સમાજ મારા તાલુકામાં ભેગો થતો હોય તો એની જે જરૂરિયાત હોય જરૂરિયાત પૂરી કરવા માટે હું તો આમાં મદદરૂપ થવા આવ્યો. દિશા આપવાનું કામ આગેવાનનું હોય અને કામ કરવાનું કામ ગામ અને કાર્યકર્તાઓનું હોય. ને આ પ્રસંગને ક્યાંક કોઈએ કે પરંતુ એક મર્યાદામાં રહીને મહિપતસિંહ સાસરી છે એટલે જમાઈ ગમે તે બોલે હે અને સાંભળવું પડે. પણ આ સમાજ છે. મારા પિતાશ્રી અહીંયા બેઠા છે, હંમેશા કહેતા ભણાવતા ત્યારે કહેતા મને કે ભાઈ સમાજથી વિશેષ જીવનની અંદર કશું નથી. અને એક શબ્દ એમનો હતો કે રૂપિયો એક મોટું વર્તુળ છે અને એને તાર ભેગા કરવામાં આખી જિંદગી જતી રહે ત્યારે રૂપિયો ભેગો થાય. આવું સમજાવતા, મને નહીં બધાને સમજાવતા. કોઈ એમ કહી દે કે સમાજથી મને બહાર મૂકી દો અને જીવવાનું છે તો હું માનતો નથી કે વ્યક્તિ જીવી શકે. આ સમાજની રૂપરેખાઓ વર્ષોથી વડવાઓએ બનાવેલી છે અને એની અંદર આ રહે અને એ સમાજ આપણા માટે દરેક વ્યક્તિ પછી કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય તો એ સમાજની ચિંતા કરતો. અહીંયા બે પાટીદાર છે, આનંદની વાત છે કે આપણા સમાજને માર્ગદર્શન આપવા આવે. બે પાટીદારમાં એક ત્રીજો પાટીદાર કશ્યપ પટેલ અમારો અહીંયા ઉપસ્થિત છે અને ખૂબ આનંદની વાત કરું કશ્યપભાઈ માટે કે આ મોદી ભક્ત છે અમારો. આ બહુ રિયલી વાત કરું તમને. અને મોદી ભક્ત હોવા છતાંય જ્યારે એને એમ થયું કે ભાઈ જેવો ઉમેદવાર હોવો જોઈએ, અને મેં ઇલેક્શનમાં કોઈને પ્રેશર નહીં કર્યું. હું જ્યારે પણ અપક્ષ ઇલેક્શન લડ્યો ત્યારે આ બધા સાક્ષી હશો, મેં કોઈને પ્રેશર નહોતું કર્યું, પણ તમે બધાએ મને જીતાડ્યો છે અને હું ઋણી છું આપ બધાનો. અને મારી ફરજ છે તમારા કામ કરવા. કોઈ કાર્યકર્તા હતો એને મેં રાજીનામું આપવાની ના પાડી. કાર્યકર્તાને જે પાર્ટીનો કાર્યકર્તા છે એ તમામ લોકો પોતાની પાર્ટીનું કામ કરે, મેં કોઈને પ્રેશર નથી કર્યું. અને આ કશ્યપ યુવા મોરચાનો પ્રમુખ હતો અને મને ખબર નહીં, અને જ્યારે ફોર્મ ભરવા જતો હતો ત્યારે ડીજેનો જે તાલ હતા ત્યાં સ્પીકર ઉપર બેસીને માઇક લઈને એમ કે આજે હું જાહેરમાં હું રાજીનામું આપું છું. ને આજે એને એ રાજીનામું આપ્યા બાદ આજે પણ એક કાર્યકર્તા તરીકે જ પાર્ટીમાં કામ કરે છે. એવા પણ લોકો છે કે સાચાની પરખ કરતા શીખે છે. આ તમારા પાસે સમય આવી ગયો છે, જાગૃત થજો. આ મારી જાગીરી નહીં કે હું આખી જિંદગી અહીંયા ધારાસભ્ય રહેવાનો છું. આ કોઈ જાગીરી નથી. હું આ ફરીથી કહું છું. ઘણા બની બેઠેલા લોકો એવું સમજે છે કે આ અમારી જાગીરી છે અને આ જાગીરી દૂર કરી. મેં તો તમને બધાને સમજણ પડશે, મેં તો જાગીરી દૂર કરી. વર્ષોથી ચાલતી આવતી હતી જાગીરીને મહેનત કરીને દૂર કરવાનું કામ કર્યું.
સમાજના કોઈ પણ વ્યક્તિ, હું પણ હોઉં કેમ ન હોઉં, સમાજની મીટિંગને વિખેરવાનું જો કોઈ કામ કરે તો એને જડબે તોડ જવાબ આપજો તમે. આ હું તમને બધાને કહું છું, આપવો પડશે. નહીં તો સમાજને સાચી દિશા તરફ લઈ જવા વાળો આગેવાન ક્યારેય પેદા નહીં થાય, નીકર આગેવાન ક્યારેય હિંમત નહીં કરે. અહીંયા બેઠેલામાં ઘણા બધા મેં જોયા, ક્યાંક મારો વિરોધ કરવા વાળા બી છે, મેં જોયા, મેં ચહેરા જોયા, પણ એ સમાજનું સમજીને આવ્યા છે. હું એમના માટે પણ વંદન કરું છું. એ એટલા માટે પણ આયા, મૈપતસિંહ માટે પણ આયા હોય તોય વાંધો નથી, પરંતુ સમાજની મિટિંગમાં આયા છે. ભલે એમને કદાચ વ્યક્તિથી વિરોધ હોઈ શકે, પરંતુ આ મારા સમસ્ત ક્ષત્રિય સમાજ કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાથી કોઈને વિરોધ હોઈ શકે નહીં. અને સમાજની વાત હોય, ભલે પાછળ છેલ્લે બેસવા પણ ના મળે અને ઊભું રહેવા મળે તો સમજી લેવાનું કે આપણને ઊભા રહેવાને સમાજના આગેવાનોને સાંભળવાનું. સાહેબ, પરિસ્થિતિ કેવી થઈ અત્યાર સુધી? સમાજનો આગેવાન તૈયાર થાય એટલે શું કરે આપણા જિલ્લાઓ? ટાટીઓ ખેંચીને કેવી રીતના એને નીચે પાડવો. એમ નથી કહેતા કે બેને ટેકો આપીને ઉપર લઈ જઈએ તો બીજો આગેવાન આવે, બીજો આગેવાન તૈયાર થાય. હું તો વારંવાર આ શબ્દ કહેતો હોઈશ, કોઈ આગેવાન આવું નહીં કહેતો હોય કે ભાઈ આ હું કાયમી અહીંયા રહેવાનો જ છું. ભાઈ આ બીજા બધા તો આવી વાત કરે, મને પૂછીને પાણી પીવાનું આવું ચાલે. આ બાયડમાં જ ચાલે છે. નામ નહીં બોલું, નીકર નામ બોલી નાખ્યું હોત તો ભૂકા કરી ગયા હોત. અને એવા જાગીરી કરીને બેઠા છે ને એટલે જ હું બેઠા છે. જે દિવસથી એમ બોલવાનું ચાલુ કરશે કે આ મારી જાગીરી નથી અને હું કહું એમ થાય એમ નથી, બરાબર, એ દિવસે મને એમ થશે કે ભાઈ હા ચલો હવે બીજા લોકોના નંબર આવશે. પરંતુ આ બધા જ આગેવાનોની વાતને ગ્રહણ કરીને આપણે આપણા અંદર ઉતારવાની છે. શિક્ષણની વાત હોય, રોજગારની વાત હોય, વ્યસન મુક્તિની વાત હોય. વ્યસન એવું નથી કે દારૂનું એક જ બધી છે. સૌથી મોટી આપણા સમાજની અંદર કોઈ વ્યસન હોય તો નિંદા. આટલો સરસ પ્રોગ્રામ થયો તોય 10 જણા નિંદા કરવા વાળા મળશે તમને. કંઈ વ્યવસ્થા નથી, પાણી નહોતું, પણ જે આયોજન કરે એને ખબર પડે કે શું તકલીફ પડે છે. આયોજન કરવું નથી, ખિસ્સામાં હાથ નાખવો નથી, અને નિંદા કરવા માટે પહેલાં આવી જશે, વિડીયો બનાવશે, વોટ્સઅપમાં ગ્રુપમાં લખીને નાખશે. अब સમય પૂરો થાય એટલે જવાબ આલી દેવાનો હોય બધાને કે જે બગાડવા વાળા હતા એમને. સાહેબ, આ કંઈ મારો પ્રોગ્રામ બગાડ્યો નથી. આ સમાજના આગેવાનોને ખરાબ રીતે ચિતરવાનું કામ જે લોકો કરી રહ્યા છે એવા લોકોને આપણે જાગૃત થવાની જરૂર છે. એ ક્યારે જાગૃતતા આવે? તો શિક્ષણમાં આપણા બાળકો આગળ વધે. આપણે સમાજના વ્યક્તિઓની નિંદા કરવાનું બંધ કરવું પડે. હું એટલે નિંદા નથી કરતો કે હું તો કહીશ કે મારો સમાજ જ જવાબ આપશે. તમારે જે લખવું હોય ને જેને જે કહેવું હોય કે, બસ એ જ છે. અને સૌથી વિશેષ એ વાત છે, અને આ બધા જ અહીંયા મોટી સંખ્યામાં સૌથી વિશેષ વાત કેવી હોય કે સમાજના મેન મોભીઓ બોલીને જતા રહે ને એટલે પબ્લિક ઊભી થઈને જવા માંડે. આપણો ટાર્ગેટ હતો 1500 લોકોની મિટિંગ રાખવાનો કે ભાઈ 1500 કાર્યકર્તાઓ આપણા મહાસંમેલનમાં ઉપસ્થિત રહે. આ 1500ની જગ્યાએ 3000 લોકો ઉપસ્થિત રહ્યા. 2000 તો ખુરશીઓ છે, કોઈને ગણવી હોય તો ગણી લે. આ જે બગાડવા વાળા લોકો હતા ને 2000 તો ખુરશી છે. અને આ ઉભેલા મારા બધા ચારે બાજુમાંથી. એટલે કહેવાનો મતલબ એ છે કે આ સફળ પ્રોગ્રામ કરવા બદલ આપ સર્વનો ફરીથી હું આભાર માનું છું. મારા મંચસ્થ મહાનુભાવો કે જે અહીંયા ઉપસ્થિત રહ્યા છે, જેમને ફોનથી પણ આમંત્રણ આપ્યું એવા લોકો પણ અહીંયા ઉપસ્થિત છે, જેને ખબર પડી આમંત્રણ નથી મળ્યું એવા પણ અહીંયા ઉપસ્થિત છે. અને ખાસ કરી આ યુવાન પેઢી જે માનપુર ગામના તમામ સ્વયંસેવકો ખડે પગે ઊભા છે, 5-7 દિવસથી મહેનત કરી રહ્યા છે, એ તમામનો હું આભાર માનું છું કે આપ સમાજની માટે ખૂબ ચિંતિત છો. અને આપ સર્વને ફરીથી બે હાથ જોડીને વિનંતી કરું છું કે નાના વ્યસનોથી દૂર રહેજો. નિંદાનું એક ઉદાહરણ આપી દઉં, આમ વારંવાર આપતો હોઉં છું અને વાત પૂરી કરીશ પછી, કે આપણી અંદર એક સરસ મજાનું ગામ હોય છે, માનપુર જેવું ગામ. એમાં એક બ્રાહ્મણ રહે, રોજ ભાગવત સપ્તાહ કરે અને ભાગવત સપ્તાહ આખા ગામને સંભળાવે અને આખું ગામ 1 કલાક ભાગવત સપ્તાહ સાંભળે. બહુ સમજવા જેવી વાત છે, સમજજો. ત્યારબાદ 3 મહિના થયા,
10 વર્ષ થયા, આખા ગામને બુદ્ધિ આપે, સંસ્કાર આપે. એટલે ભગવાનને એમ થયું કે મારી ભાગવત ગીતા સાંભળીને ગામને સારા સંસ્કારોનું સિંચન કરે છે, એટલે ભગવાન પ્રસન્ન થાય. એક દિવસ બ્રાહ્મણને કહે કે બોલ, માગે તે આપું. એટલે બ્રાહ્મણ કહે આપણે હોઈએ તો શું માગીએ, હોનાને ચરુ આલો, આ આલો, એવું માગીએ ને. બ્રાહ્મણ એવું કીધું કે પ્રભુ તમારા દર્શન થઈ ગયા એટલે મારું જીવન ધન્ય થઈ ગયું. એવું જ હોય ને જીવનમાં, શું જોઈએ? ભગવાનના તમને સાક્ષાત દર્શન થાય એટલે આપણું જીવન ધન્ય થઈ ગયું. પછી કે મારે ના, તો પ્રભુને એમ થયું કે ભાઈ તો પણ તું કંઈક માગ. એમ કીધું બ્રાહ્મણે કે પ્રભુ મારે કશું જોઈતું નથી, પણ માત્ર મારા શરીર ઉપર આ ચામડી રોગોથી ખદબદે છે, એટલે પીડાય છે, અને એ ખંજવાળ મને એટલી બધી આવે છે કે એનાથી બીમાર હું ખૂબ થઉં છું અને હેરાન થઉં છું. હું ભાગવત ગીતા પણ વાંચી નથી શકતો અને વારંવાર મારા હાથ ત્યાં જતા હોય, ખંજવાળવું પડે. પ્રભુ કે આ તો કર્મને આધીન છે, મારાથી આનો ઉપાય નહીં, પણ હું તને રસ્તો બતાવું એનો. તો કે પ્રભુ તમે એનો રસ્તો બતાવો. એટલે એમ કીધું કે તારા ભાઈ ગુજરી ગયા છે ને ભાભી વિધવા છે, એટલે કે ભાભી આવતા નથી અહીંયા ભાગવત સપ્તાહમાં, તો તું રોજ સાંજ પડે 5-6 વાગે સંધ્યા થાય એટલે તારે ભાભીને રોજ ભાગવત સપ્તાહ ઘરે સંભળાવવાના. એટલે કે પ્રભુ આનાથી મટી જશે? તો કે આ મટી જશે. એટલે એણે ચાલુ કર્યું, રોજ સાંજ પડે ભાગવત સપ્તાહ સંભળાવવા ભાભીના ઘેર જાય. ભાભી માં સમાન હોય એટલે સંધ્યા થાય, 2 કલાક ભાગવત સપ્તાહ સંભળાઈને પાછો આવે. 3 દિવસ થયા, 4 દિવસ થયા. ગામમાં એક જણે જોયું કે આ સાંજ પડે છે ને ભાભીના ઘેર કેમ જાય, ભાભી તો વિધવા છે. એટલે એને વિચાર આવ્યો. બીજા દિવસે કોકે જોયું એટલે કે આ કેમ આવું, એટલે એને નિંદા કરવાની ચાલુ કરી કે આ તો આરો બ્રાહ્મણ બગડી ગયો છે, આવી વાત કરવાની ચાલુ કરી. પણ બ્રાહ્મણ ખૂબ સજ્જન હતો. દિવસ જતા ગયા, મહિનો થયો, 2 મહિના થયા, 3 મહિના થયા, એટલે આખું ગામ વાતો કરવા લાગ્યું અને કે આ તો ભાભી માં સમાન છે અને રોજ સંધ્યા થાય છે ને ત્યાં જાય છે, પરંતુ બ્રાહ્મણ તો ભાગવત સપ્તાહ સંભળાવવા જતો હતો. જેમ જેમ દિવસ વીતતા ગયા, લોકો એની નિંદા કરતા થયા, ગાળો બોલતા ગયા. એમ 3 મહિના થયા, 4થો મહિનો આવતા આવતા એના શરીરનો, આખા શરીરનો રોગ ગાયબ થઈ ગયો. ચામડી પર, આમ ક્ષતિ પર બી એને ચામડી પર ધાગ દેખાયો નહીં અને તમામ રોગ એના શરીરના ચામડીનો મટી ગયા. શેના કારણે મટી ગયા? હે? નિંદા કરવામાં, ઈર્ષ્યા કરવામાં. એટલે એના પાપ હતા બધા, એ પાપ કોણે લીધા? આખા ગામે લઈ લીધા. એટલે ધ્યાન રાખવાનું, બહુ નિંદા કરવી નહીં. બરાબર, પાપના ભાગીદાર થવું હોય તો નિંદા કરવી નહીં. અને આ બધાએ ખૂબ મહેનત કરી છે, પરિશ્રમ કર્યો છે, અને જે આમ કહેવાય ને કે 4 ચાંદ લગાવી દીધા આ પ્રોગ્રામને, અને ખૂબ સુંદર પ્રોગ્રામ કર્યો આ બધાએ. એક વખત આ બધા જોરથી તાલીઓ તમારા બધા માટે મારવાની છે બધાએ. આવી તાલીઓથી આભાર ના મનાય. આ મહેમાનોને એમ થશે કે આટલી જ તાલીઓ, અને એમાં તો મહીપતસિંહને એમ થશે કે હારું મારા સાસરીમાં આટલી ઓછી તાલીઓ ઓછી ચાલે. જોરદાર તાલીઓ થવી જોઈએ એક વખત હાથ ઊંચા કરીને. હું કહું નહીં ત્યાં સુધી તાલીઓ વગાડો. બોલો ભારત માતા કી, ભારત માતા કી. પણ અહીંથી ગાંઠ મારીને ઘેર જજો. ભાઈ આ માગણી આવી છે સાઠંબા તાલુકાનું સ્નેહ મિલન કરવાની. ભાઈ ક્યાં વનરાજસિંહ, આ સરપંચો અહીંયા ઉપસ્થિત છે, ભાઈ કરવાનું છે? હે? ઉનાળિયા, ટોટુ, અહેમદપુરા ના આગેવાનો એવું કહે છે કે ભાઈ અમારે સ્નેહ મિલન કરવું છે. ભાઈ કરવું છે કે નહીં કરવું? સમાજની જાગૃતતા માટે કરવું છે કે નથી કરવું? ભાઈ આ 5 જણા જ કહે છે, બીજા બધા આવવાના નથી ને. તો હે? તો ભાઈ આપ કરવું છે કે? જોરદાર તાલીઓ વગાડો તો ખબર પડે. બીજી બધી ચિંતા તમે ના કરતા. મહીપતસિંહે બહુ સારી વાત કરી. અને બીજી ખાસ વાત, મારી વાત અધૂરી રહી. મહીપતસિંહ જોડે વારંવાર ચર્ચા થતી હોય છે. સરકાર પાસે જમીનની માગણીની ફાઇલ ક્યારની તૈયાર કરી છે, પણ તમે જેમ કીધું ને કે મારા સમાજનો પ્રોગ્રામ બગાડવાવાળા એ લોકો છે, અને આ ફાઇલ પાછળ રજૂઆત કરવા લાગી જશે. એટલે હું કોઈને કહેતો નહોતો.
વાત તમે સમજો છો કે નહીં? કે આ તો સાહેબ એના ઘર માટે લે છે એમ કે છે, મારે બહુ છે, મારે તો મેં પછી કે તમારા ગામની જગ્યા તમે દાન આલી દેશો ને તોય ચાલશે, પણ મેં કીધું મારી દિલથી એવી ઈચ્છા છે કે કોઈ રોડ ઉપર અમારા નવલસિંહે બહુ મથ્યા 2 વર્ષ સુધી કે અહીંયા જમીન મળી જાય આ ફતેપુરા ગામની સીમમાં, કારણ કે રોડ ઉપરનું ગામ છે. એ કિશન બેઠો જ ક્યારનો હાથ કરે છે, એટલે ક્યારના દિલથી ઈચ્છા છે અમારી કે ભાઈ આ બધી જગ્યાએથી ક્યાંક સારી જગ્યા પર આપણે સંકુલ બનાવીએ, અનાથ આશ્રમ બનાવીએ. એ તમામ સમાજની સેવા કરવાનો કર્મ આપણા ક્ષત્રિયોમાં છે, ધર્મમાં છે આપણા, અને આપણે કરતા હોઈએ છીએ. એવા ગરીબ મા બાપના દીકરા દીકરીઓને આપણે ભણાવવાનું કામ કરીએ. મહિપતસિંહની વાતમાં હું સૂર પુરાવું છું ને એ કરવાનું જ છું, એ મારા દિલની ઈચ્છા છે. મેં દક્ષિણેશ્વરમાં પણ જગ્યાનો ઠરાવ પહેલાં કર્યો હતો, પરંતુ અંદર હતું એટલે એને રદ રાખ્યો હતો. અને બીજી એક જગ્યા પર ઠરાવ કર્યો છે. માનનીય કલેક્ટર શ્રી કદાચ આ વાતને ધ્યાન ઉપર લઈને આ ફાઇલ સરકારમાં મોકલી દે તો મને વિશ્વાસ છે કે સરકાર 100% જગ્યા આપવાની છે, અને એમને આપવી જ પડશે, કારણ કે મારો સમાજ મારી સાથે છે. એટલે એ જગ્યા લઈને ખૂબ રળિયામણું ને સુંદર મજાનું આપણે સંકુલ બનાવવાનું છે. ના થાય તો આપણે આપણા પૈસે પણ જમીન ખરીદીને સંકુલ બનાવવાના છે, એ નક્કી છે. આ માનપુરના ગામને એમ કહેવાય કે અહીંયા જાહેરાત થઈ, વિચાર કરો. એટલે મારા કર્મ જૂના ક્યાંકના અહીંયા લખેલા હશે તમારા આ જમીન ઉપર. આ બધાનો ફરીથી દિલથી આભાર માનું છું, અને આ બધાએ જે સાથ અને સહકાર આપ્યો, મારી માતાઓ બહેનો અત્યાર સુધી બેસી રહી છે, એમને દિલથી હું વંદન કરું છું કે એમને ખૂબ સાથ સહકાર આપ્યો છે. અને આ બધાનો મને આભાર વ્યક્ત કરવાનો સમય મળ્યો છે, એટલે આપનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આપે ખૂબ સહકાર પણ મને આપ્યો છે, હર હંમેશ સાથ આપતા રહ્યા છે. હું આપની સાથે આપનો ભાઈ, આપનો દીકરો અને આપનો સાથી મિત્ર બનીને આપની સાથે કામ કરવા આવ્યો છું, અને કામ કરવાનો છું. ક્યારેય મેં એવું રાખ્યું નથી કે હું ધારાસભ્ય હોઉં. હું નાનો બનીને જ હર હંમેશ કામ કરતો રહ્યો છું ને કરતો રહેવાનો છું. અને આપના માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે, તો આપ બધા જ જમીને જાઓ એવી આપ સર્વને વિનંતી છે. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.